આંબેડકર નગરથી નવી દિલ્હી સુધીની નવી ટ્રેન સેવા શરૂ 13 કલાકમાં 848 કિલોમીટરનું અંતર કાપશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ડોક્ટર આંબેડકર નગરથી નવી દિલ્હી સુધીની નવી ટ્રેન સેવા વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રસ્થાન કરી. આ ટ્રેન ડોક્ટર બી.આર. આંબેડકરના જન્મસ્થળને રાષ્ટ્રીય રાજધાની સાથે જોડે છે, જે તેમના કાર્ય અને ભારતીય બંધારણના મુખ્ય શિલ્પી તરીકેના યોગદાનને શ્રદ્ધાંજલિ આપે છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ પ્રસંગે હાજરી આપી. મુખ્યમંત્રી યાદવે જણાવ્યું કે આ નવી ટ્રેન સેવા રાજ્ય માટે આર્થિક અને સામાજિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને મુસાફરોને સરળ, આરામદાયક અને સસ્તી મુસાફરીની સુવિધા મળશે. આ ટ્રેન દરરોજ સાંજે 3:30 વાગે ડોક્ટર આંબેડકર નગરથી શરૂ થાય છે અને ઇન્દોર, ઉજ્જૈન અને કોટા મારફતે નવી દિલ્હીમાં સવારે 4:25 વાગે પહોંચે છે. પરત ફરતી યાત્રામાં ટ્રેન રાત્રે 11:25 વાગે નવી દિલ્હીમાં શરૂ થાય છે અને બીજા દિવસે બપોરે 12:50 વાગે ડોક્ટર આંબેડકર નગર પહોંચે છે. આ ટ્રેન 848 કિલોમીટરનું અંતર 13 કલાકમાં કાપે છે અને મધ્યપ્રદેશ અને રાજસ્થાનના 15 મહત્વપૂર્ણ શહેરોને જોડે છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે રેલવે વિભાગ ભારત ગૌરવ ટ્રેન શરૂ કરવાની યોજના બનાવી રહ્યો છે, જે ડોક્ટર આંબેડકરના જન્મસ્થળ, શિક્ષણ સ્થળ, બૌદ્ધ ધર્મ અપનાવ્યાનું સ્થળ, અવસાન સ્થળ અને સ્મશાન સ્થળને જોડશે, જેથી તેમના અનુયાયીઓ માટે યાત્રા સરળ બને.